એના પછીનો ટોપિક એમ તબક્કો મિટોસિસ ફેઝ અથવા તો કે કોષ વિભાજનનો તબક્કો. આ તબક્કામાં આપણે પહેલા આંતરાવસ્થા તબક્કા જોઈ ગયા કે જેમાં જીવન એસ અને જીતુ તબક્કો હતો કે જેમાં કોષની વૃદ્ધિ થતી હતી અથવા તો કે ડીએનએ ના અથવા તો કે કોષમાં રહેલા જે અણુઓ છે એનું શું થતું હતું તો કે સ્વયંજનન અથવા તેનું ડબલિંગ થતું હતું. આ તબક્કામાં આપણે બે ભાગ સંભાજન અને અર્ધીકરણ આ બે ભાગમાં વિભાજિત એના બે પ્રકાર પડતા હોય. કોષ છે એ બે પ્રકાર વિભાજિત થાય છે. એક છે સંભાજન અને બીજું છે અર્ધીકરણ. સંભાજનમાં શું તો કે માતૃકોષો છે અને બાળ કોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે. એક કોષમાંથી જ્યારે બીજા કોષ બનતા હોય બાળ કોષો એમાં રંગસૂત્રની સંખ્યા સરખી રહેતી હોય તો એને કહેવાય સંભાજન. અને અર્ધીકરણમાં માતૃકોષો અને બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા કેટલી થઈ જાય તો કે અડધી થઈ જાય એને કહેવાય અર્ધીકરણ. સંભાજનમાં છે ચાર અવસ્થા એટલે કે પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને ભાજનાંત્ય અવસ્થા એટલે કે અંત્યાવસ્થા. આ ચાર અવસ્થામાં એને સંભાજન પૂરું થાય. જ્યારે અર્ધીકરણના તબક્કા છે આ તબક્કામાં એને બે ભાગમાં વિભાજન થાય. એક તો અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 એટલે કે બે ભાગે એને વર્ગીકૃત કર્યા. તો કે પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને અંત્યાવસ્થા એ અર્ધીકરણ 1 દરમિયાન પણ થાય. અને આ પાછી જે તબક્કા છે અર્ધીકરણ 2 ટૂંકમાં બે વાર એનું શું થાય છે તો કે એનો ભાગ પડે છે. માની લો કે જો એક કોષ છે એનું હું વિભાજન કરું એને કહેવાય અર્ધીકરણ 1. હજી આ કોષો છે એનું પણ વિભાજન થાય પણ નવા કેટલા તો આને કહેવાય અર્ધીકરણ 2. તો નવા 4 કોષો, નવા 4 બાળ કોષોનું સર્જન થયું અને કહેવાય અર્ધીકરણ. હવે આપણે ટોપિક વાઇઝ સંભાજનની ભાજનાંતર અવસ્થા, ભાજનાવસ્થા અને ભાજનાંતિમ અવસ્થા વિશે આગળ ભણીએ. પૂર્વાવસ્થા તો પૂર્વાવસ્થામાં કોને કહેવાય તો કે આંતરા અવસ્થામાં આપણે જોવા મળતા હતા. એસ જીવન, એસ અને જીતુ તબક્કો જોવા મળતો હતો. તો એસ અને જીતુ તબક્કોને અનુસરતી સંભાજન છે એની પ્રથમ તબક્કો છે કેવો તેને કહેવાય તો કે પૂર્વાવસ્થા. એસ અને જીતુ તબક્કામાં બનેલા ડીએનએ જુદા જુદા હોતા નથી પરંતુ એકબીજા સાથે વીંટળાયેલા હોય. હવે એસ અને જીતુ તબક્કામાંથી જે ડીએનએ આવેલું હોય એ અલગ અલગ નથી, કેવું છે એકબીજામાં જુદા જુદા નથી પરંતુ વીંટળાયેલું છે. રંગસૂત્ર દ્રવ્યના ઘનીકરણ થવાની શરૂઆત થાય. શરૂઆતમાં સંભાજનની પહેલાનો તબક્કો છે પૂર્વાવસ્થા, જેમાં ધ્યાન રાખવાનું કે પહેલા તો તે દ્રવ્ય સ્વરૂપે જોવા મળતું હતું પરંતુ હવે એમાં શું થયું કે આ રંગસૂત્ર દ્રવ્ય છે એનું ઘનીકરણ થવા લાગે છે અને રંગસૂત્ર દ્રવ્ય છે એ સ્પષ્ટ થવા લાગે. પછી તો કે તારા કેન્દ્ર છે વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે. આ રીતે જોઈ લો તો કે રંગસૂત્ર દ્રવ્ય છે એટલે કેવું તો કે ઘટ્ટ સ્વરૂપે જોવા મળે છે અથવા તો કે ઘનીકરણ થવા લાગે છે અને સ્પષ્ટ થવા લાગે છે અને તારા કેન્દ્રો છે એ વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે. એના અમુક મહત્વના પોઈન્ટ છે. અમુક મહત્વના પોઈન્ટમાં રંગસૂત્ર દ્રવ્ય છે ઘનીકરણ પામી રંગસૂત્ર બનાવે છે કે જે બે એકલ સૂત્ર અને તેમાં સાંકળતા સેન્ટ્રોમિયરનું બનેલું છે. જેમાં બે એકલ સૂત્ર અને સેન્ટ્રોમિયરથી બનેલું છે. હવે આ છે ઘટ બની ઘનીકરણ થઈ ગયું અને તે બે એકલ સૂત્ર અને તેમાં સાંકળતા સેન્ટ્રોમિયરથી બનેલું છે. બીજો પોઈન્ટ શું હતો કે દ્વિધ્રુવીય ત્રાક અને સૂક્ષ્મ નલિકાનું ભેગું થવું. આ દ્વિધ્રુવીય ત્રાક છે અને એની સૂક્ષ્મ નલિકાઓ છે, એમાંથી સૂક્ષ્મ નલિકાઓ નીકળતી હોય. એનું સૂક્ષ્મ નલિકાઓનું ભેગું એ બધું ક્યાં તો કે પૂર્વાવસ્થામાં થાય. બીજું જો માઇક્રોસ્કોપ દ્વારા જોવામાં આવે ને તો ગોલ્ગી પ્રસાધન છે, અંતઃકોષરજા છે, કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર, પટલ આ બધું ક્યાંય જોવા મળતું નથી. ધ્યાન રાખવાનું પૂર્વાવસ્થાના મહત્વના 3 મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના કે જે રંગસૂત્ર દ્રવ્ય છે એ ઘટ સ્વરૂપે જોવા મળે છે અને રંગસૂત્ર તરીકે ઓળખાય એ જ પૂર્વાવસ્થા કહેવાય. બીજું તો કે દ્વિધ્રુવીય ત્રાક છે પોતાને વિરુદ્ધ ધ્રુવ તરફ ગોઠવાય છે અને તેમાંથી સૂક્ષ્મ નલિકાઓ બને. અને ત્રીજો પોઈન્ટ તો કે ગોલ્ગી પ્રસાધન અને અંતઃકોષરજા છે, કોષ કેન્દ્ર પટલ છે, કોષ કેન્દ્રિકા છે તે જોવા મળતી નથી. આ છે પૂર્વાવસ્થા. હવે છે ભાજનાવસ્થા. તો કે પૂર્વાવસ્થાની અંદર તો આપણે જોઈએ
તો કે એની અંદર શું થતું હતું? તો કે રંગસૂત્ર છે એ ઘટ સ્વરૂપમાં એટલે કે એનું ઘનીકરણ થતું હતું, અને જે આપણે તારા કેન્દ્ર હતા એ તારા કેન્દ્ર દ્વારા ત્રાક તંતુનું નિર્માણ થતું હતું. તો ભાજના અવસ્થા એટલે કે મેટાફેઝ, આ ફેઝ ની અંદર શું થતું કે રંગસૂત્ર છે કોષ રસમાં ફેલાઈ જાય, એટલે કે રંગસૂત્ર છે એની અંદર ફરતે જે પટલ આવેલું હતું એ પટલ વિખાઈ જાય, અને બીજું શું થાય તો કે રંગસૂત્ર છે આખા કોષની અંદર કે કોષ રસની અંદર ફેલાઈ જાય. તો માઇક્રોસ્કોપમાં રંગસૂત્ર સ્પષ્ટ જોઈ શકાય. હવે જયારે માઇક્રોસ્કોપ દ્વારા કોષ જોવામાં આવે તો રંગસૂત્ર છે એ સ્પષ્ટ ઘન સ્વરૂપે જોવા મળતા હોય. કારણ કે ક્યાં તો કે પૂર્વાવસ્થા દરમિયાન એનું થઈ ગયું હતું તો કે ઘનીકરણ. પહેલા તો દ્રવ્ય સ્વરૂપે હતું. આ બધી પ્રક્રિયા ક્યારે સરળ બને? જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ હોય ને ત્યારે. કારણ કે સંયુક્ત માઇક્રોસ્કોપમાં તો હજી આપણને જોવા ના મળે. રંગસૂત્રની બાહ્ય રચનાનો સરળતાથી અભ્યાસ કરી શકાય. રંગસૂત્રમાં આપણે જે કેન્સર જેવો રોગ હોય ને એમાં રંગસૂત્રની બાહ્ય રચનાનો અભ્યાસ કરવો જોઈએ કે રંગસૂત્રમાં ક્યાંય ખામી જોવા મળે છે, કે રંગસૂત્રમાં કેટલું અમુક જગ્યાએ ટૂંકું હોય, અમુક જગ્યાએ વધારે પડતી લંબાઈ વધી ગઈ હોય, અમુક જગ્યાએ ક્યાંક એરર જોવા મળતી હોય, તો રંગસૂત્રની બાહ્ય રચનાનો અભ્યાસ સરળતાથી કરી શકાય. રંગસૂત્ર છે બે એકલ સૂત્રોથી બનેલા હોય જેને સેન્ટ્રોમિયર કહેવાય. એ રંગસૂત્ર છે એ બે એકલ રંગસૂત્ર હોય અને એની વચ્ચે શેનાથી જોડાયેલા હોય તો કે સેન્ટ્રોમિયરથી જોડાયેલા હોય. ત્રાક તંતુની સૂક્ષ્મ નલિકા કાઇનેક્ટોકોર સાથે જોડાઈ અને કોષના મધ્ય વિસ્તારમાં ગોઠવાઈ જાય. તો કે ભાજના અવસ્થા એટલે કે મેટાફેઝમાં મેઇન વસ્તુ તો શું જોવાની છે તો કે આ ત્રાક કણ છે, આ ત્રાક કણ દ્વારા ફેલાયેલા ત્રાક તંતુઓ છે. આ ત્રાક તંતુઓ શું કરે તો કે રંગસૂત્ર ઉપરના કાઇનેટોકોર, રંગસૂત્ર ઉપરના જે કાઇનેટોકોર છે એની સાથે જોડાઈ જાય અને ક્યાં તો કે કોષના મધ્ય વિસ્તારમાં લઈ આવે. પ્રત્યેક રંગસૂત્ર એકલ રંગસૂત્ર એક ધ્રુવ તરફના ત્રાક તંતુ સાથે, જ્યારે બીજું એકલ રંગસૂત્ર બીજા ધ્રુવ તરફના ત્રાક તંતુ સાથે. જો એ રંગસૂત્રના બે એકલ રંગસૂત્ર હતા તો કોઈ એક એકલ રંગસૂત્ર છે એ એક ધ્રુવના અને બીજું એકલ સૂત્ર છે એ બીજી બાજુના ધ્રુવ સાથે જોડાયેલું હોય. આ વાક્ય એવું કહેવા માંગે છે કે રંગસૂત્રમાં બે એકલ સૂત્ર આવેલા હોય એમાં એક એકલ સૂત્ર છે એ એક ધ્રુવના અને બીજું એકલ સૂત્ર છે એ બીજા ધ્રુવના તંતુઓ સાથે જોડાયેલું હોય. એની ભાજન અવસ્થાની મુખ્ય વિશેષતાઓ જોવો તો મુખ્ય વિશેષતાઓમાં પહેલી મુખ્ય વિશેષતા ત્રાક તંતુ છે રંગસૂત્રના કાઇનેટોકોર સાથે જોડાયેલું હોય. વિશેષતાઓ મતલબ એક જ વસ્તુ કે તમારે ભાજન અવસ્થાને ટૂંકમાં યાદ રાખવી હોય તો કઈ રીતે યાદ રાખવાની તો કે ત્રાક તંતુ છે રંગસૂત્રના કાઇનેટોકોર સાથે જોડાયેલા છે. બીજું તો કે રંગસૂત્ર છે બંને ધ્રુવો પર રહેલા ત્રાક તંતુઓ દ્વારા મધ્ય અવસ્થાની પટ્ટિકા પર ગોઠવાય છે. બીજો પોઈન્ટ તો એમ યાદ રાખવાનો કે રંગસૂત્ર છે એ ત્રાક તંતુઓ દ્વારા જોડાય ક્યાં તો કે કાઇનેટોકોર સાથે જોડાય અને મધ્ય અવસ્થાની પટ્ટિકા સાથે, પટ્ટિકા જે એરિયો છે એ વિસ્તારમાં એને લઈ આવે. એટલે ભાજના અવસ્થામાં આપણે મેઇન તો શું યાદ રાખવાનું તો કે જે આ રંગસૂત્રોના એકલ રંગસૂત્રો છે એ ક્યાં તો કે ત્રાક કણના ત્રાક તંતુઓ સાથે જોડાઈ જાય અને ક્યાં તો કે કોષના મધ્ય વિસ્તારમાં લઈ આવે. અવસ્થા એનાફેઝ. આ અવસ્થાની અંદર શું થાય તો કે મધ્યાવસ્થાની પટ્ટિકા પરથી ત્રાક તંતુ છે એ રંગસૂત્ર વિભાજન કરી એકલ રંગસૂત્રને છૂટા પાડે છે. જે રંગસૂત્ર હતા ત્યાં તો કે ભાજના અવસ્થા દરમિયાન રંગસૂત્ર જે મધ્યાવસ્થાની પટ્ટિકા ઉપર આવી ગયા હતા, હવે ત્યાં શું તો કે ત્રાક તંતુઓ છે એવું કરે તો કે રંગસૂત્રનું વિભાજન કરી નાખે. રંગસૂત્રનું વિભાજન કરે તો એકલ રંગસૂત્ર છે, એકલ રંગસૂત્ર હું તો કે છૂટા પડી જાય એટલે કે એકલ રંગસૂત્ર છૂટા પડી જાય એને કહેવાય રંગસૂત્રિકા. હવે આ એકલ રંગસૂત્ર છે એને કહેવાય રંગસૂત્રિકા. રંગસૂત્રિકા પોતાના ધ્રુવો તરફ ગતિ કરવા લાગે છે. જ્યાં રંગસૂત્ર છે પોતાના ધ્રુવો છે એકબીજા તરફ મૂકે તો કે પોતાના ધ્રુવો તરફ ગતિ કરવા લાગે છે. ભાજનો અવસ્થામાં આટલી વસ્તુઓ જ થાય. તો કે ભાજના અવસ્થાની અંદર શું થાય તો કે એની વિશેષતાઓ મેઇન પોઈન્ટ યાદ રાખવો હોય તો કે સેન્ટ્રોમિયરનું વિભાજન, સેન્ટ્રોમિયર છે એનું વિભાજન થાય છે અને આ રંગસૂત્ર છે એનું અલગીકરણ થાય એટલે કે રંગસૂત્રમાંથી એકલ રંગસૂત્ર શું કરે તો કે છૂટા પડવા માંડે અને આ રંગસૂત્ર છૂટા પડી અને પોતાના ધ્રુવો તરફ ગતિ કરવા લાગે છે. અવસ્થા એટલે કે ટીલોફેઝ, જે સંભાજનનો છેલ્લો તબક્કો, જે સંભાજનની કેવી છે તો કે અંતિમ અવસ્થા છે. આ અવસ્થાની અંદર કે જે આપણે પેલા ભાજનોત્તર અવસ્થામાં રંગસૂત્ર એકલ રંગસૂત્ર કેવો તો કે અલગ પડી ગયા હતા જેને રંગસૂત્રિકા નામ પડ્યું હતું. એનું શું છે તો કે રંગસૂત્ર છે ધ્રુવો પાસે ગોઠવાઈ જાય છે. આ જે રંગસૂત્રો છે પોતાના ધ્રુવો પાસે ગોઠવાઈ જાય છે કે જે પોતાની સ્વતંત્રતા હવે જળવાતી નથી. જે પેલા સ્વતંત્ર એકલ રંગસૂત્ર હતા હવે શું થઈ જાય તો કે ફરીથી દ્રવ્ય સ્વરૂપે આવી.
એટલે કે ધ્રુવો પાસે છે તે સ્વતંત્ર રહેતા નથી, એટલે કે તે વિસ્તરણ પામે છે અને ફરીથી તે શું કહે તો કે દ્રવ્ય સ્વરૂપે જોવા મળે છે. જે રંગસૂત્ર છે એમાં ફેરવાઈ ગયું તો કે રંગસૂત્ર દ્રવ્યમાં. રંગસૂત્ર બંને ધ્રુવ પાસે એક સમૂહની જેમ એકત્રિત થાય છે. આ જે રંગસૂત્ર દ્રવ્ય છે બંને ધ્રુવો પાસે ક્યાં તો કે એક સમૂહની જેમ એકત્રિત થાય છે. આપણે અંત્યાવસ્થા એટલે ટેલોફેઝ ને યાદ રાખવું હોય તો એની વિશેષતાઓ સ્વરૂપે શું જોઈ શકાય તો કે રંગસૂત્ર છે એ વિરુદ્ધ ધ્રુવો પાસે ગોઠવાઈ જાય છે, પોતાની સ્વતંત્રતા ગુમાવી દે છે, એટલે કે તેમાં તો કે ફરીથી દ્રવ્ય સ્વરૂપે આવે છે. અને આ દ્રવ્ય સમૂહ છે બંને ધ્રુવોની પાસે, આ દ્રવ્ય સ્વરૂપ છે બંને ધ્રુવોની પાસે શું છે તો કે સમૂહની જેમ ગોઠવાઈ જાય છે. તેની ફરતે પટલ બનાવે છે, જેને કેવું કહેવાય તો કે આજુબાજુ કોષ કેન્દ્ર પટલનું નિર્માણ કરે છે. અને બીજી અંગિકાઓ જેવી કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંતઃકોષરજા છે, ગોલ્ગી છે, જેવી એનું થઈ તો કે એનું પુનઃનિર્માણ એટલે કે તે જો માઇક્રોસ્કોપ દ્વારા જોવામાં આવે ને તો ત્યાં આ વસ્તુઓ જોવા મળે છે. હવે કોષ રસ વિભાજન. આપણે પહેલા તો કોષ કેન્દ્ર વિભાજન તો જોઈ ગયા, હવે જોઈએ છે કોષ રસ વિભાજન. કારણ કે એક કોષમાંથી બીજા બાળકોષોનું સર્જન કરવું હોય તો મારે એની ફરતે આવેલું કોષ દિવાલ છે અથવા તો કે કોષરસ પટલ હોય અને કોષ રસ છે એનું સરખા ભાગોમાં વિભાજન કરવું પડે. તો પ્રાણી કોષની વાત કરીએ તો પ્રાણી કોષ વિભાજનમાં કોષ રસ પટલમાં એક ઉપસંકોચન ખાંચ બને છે જે પરિઘથી કોષ કેન્દ્ર તરફ સતત ઊંડી થતી જાય છે. જો પ્રાણી કોષની વાત કરવામાં આવે ને તો આ આવ્યો પ્રાણી કોષ. પ્રાણી કોષની અંદર જેના પરિઘના વિસ્તારમાં એટલે કોષ કેન્દ્ર પર જે પટલ છે, દાખલો તો કે કોષની પટલ છે રસ પટલ, એની ફરતે એક ઉપસંકોચન ખાંચ બને બે બાજુ. આ ઉપસંકોચન ખાંચ છે કોષ કેન્દ્ર તરફ ગતિ કરે. જે શું લખ્યું કોષ કેન્દ્ર તરફ સતત ઊંડી થતી જાય છે. જ્યારે બંને ખાંચ છે કોષ કેન્દ્ર પાસે જોડે, આ બંને ખાંચ લાંબી થતી જાય, લાંબી થતી જાય, લાંબી થતી જાય, આ બંને ખાંચ છે લાંબી થતી જાય અને જ્યારે કોષ કેન્દ્ર પાસે પહોંચે ત્યારે કોષ રસનું શું થાય, કોષ રસનું બે સરખા ભાગોમાં વિભાજન થઈ જાય. કોષ રસમાં બીજી બધી અંગિકાઓ આવેલી હોય તેનું શું થાય તો કે બંને બે બાજુ સરખા ભાગોમાં વિભાજન થઈ જાય. જો વનસ્પતિ કોષની વાત કરું, વનસ્પતિ કોષમાં અલગ રીતે જોવા મળે. વનસ્પતિ કોષો જે સ્થિતિસ્થાપક કોષ દિવાલ ધરાવે છે એની વનસ્પતિ કોષની ખાસિયત હોય કે જે કોષ આપણું રસ પટલ છે એની ફરતે પણ હજી એક સ્થિતિસ્થાપક કોષ દિવાલ હોય. તો એમાં કેવી રીતે જોવા મળે કોષ રસનું વિભાજન તો કે તેના કેન્દ્ર વિસ્તારથી પરિઘ વિસ્તાર તરફ તેના કોષ રસ છે એના કેન્દ્ર વિસ્તારમાંથી ખાંચ ઉદ્ભવે જે કોષ રસ પટલ છે ત્યાં સુધી એવું હતું કે એનું સંકોચન થઈને ઊંડી થતી જાય. કોષ રસ વિભાજન કોષ કેન્દ્રના ભાગેથી પરિઘીય તરફ છે, કોષ કેન્દ્રના ભાગેથી પરિઘીય તરફ થાય છે. તો હજી આપણે એક સવાલ છે તો કોષ દિવાલનું નિર્માણ કેમ થાય? વનસ્પતિ કોષમાં જે નવી કોષ દિવાલ છે નવી કોષ દિવાલનું નિર્માણ એક સાધારણ પૂર્વગામી રચનાથી પ્રારંભ થાય જેને કહેવાય કોષ પટ્ટી. હવે કેટલાક કોષો, ઘણા એવા કોષ છે કે જેમાં કોષ કેન્દ્રનું વિભાજન આંતરાવસ્થા છે અને કોષ વિભાજનના આ 4 તબક્કા દરમિયાન આપણે કોષ કેન્દ્રનું વિભાજન તો કરી દીધું, પણ કોષ રસનું વિભાજન ના થાય તો શું થાય તો કે કોષ કેન્દ્ર છે એવું થાય તો કે એનું વિભાજન થતું જ રહે. એને લીધે કોષમાં ઘણા બધા કોષ કેન્દ્ર જોવા મળે. કેટલાક કોષોમાં કોષ કેન્દ્ર વિભાજન પછી કોષ રસ વિભાજન થતું નથી. આ કોષ રસ વિભાજન ના થાય તો શું થાય કે કોષ કેન્દ્ર છે સંભાજનનો આકૃતિ દ્વારા એક વાર ઓવરવ્યુ આપી દઉં, સમજાવી દઉં કે સંભાજનમાં એકચ્યુઅલી થાય શું. તો કે સંભાજનમાં એક તો કોષ હોય આંતરાવસ્થા દરમિયાન એટલે કે જીવન એ સમય જૂતું ફેઝ દરમિયાન પોતાને વૃદ્ધિ કરી દે. તો હવે સંભાજનમાં જે કોષ છે એ 4 અવસ્થાઓમાંથી પસાર થાય: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા, અંત્યાવસ્થા અને છેલ્લે એનું કોષ રસનું વિભાજન થાય અને બાળ કોષોનું સર્જન થાય. તો પૂર્વાવસ્થામાં શું થાય તો કે પૂર્વાવસ્થામાં છે પહેલા તો ત્રાક કણો છે, આપણે ત્રાક કણો શું તો કે વિરુદ્ધ ધ્રુવો ઉપર ગોઠવાય. પછી તો કે ઘનીકરણ પામેલા આપણા રંગસૂત્રો હતા. આ ઘનીકરણ પામેલા રંગસૂત્રો છે એનું શું થાય તો કે ત્રાક તંતુઓ એના જે સેન્ટ્રોમિયર દ્વારા જોડાય છે. એટલે પૂર્વાવસ્થાની અંદર છે એ ત્રાક કણો છે એમાંથી ત્રાક તંતુઓ ઉત્પન્ન થાય. આ ત્રાક તંતુઓ વચ્ચે રંગસૂત્રના સેન્ટ્રોમિયર એટલે કે કાઇનેટોકોર સાથે જોડાઈ જાય. પછી તો કે ભાજનાવસ્થા દરમિયાન છે આ રંગસૂત્રો છે ક્યાં તો કે મધ્યસ્થ પટ્ટિકા છે એના સ્થાને કોષ રસમાં મધ્ય વિસ્તારમાં ગોઠવાઈ જાય. અને બીજું શું થાય તો કે એના રંગસૂત્ર છે
એ એકલ રંગસૂત્રો છે ત્રાકતંતુઓ દ્વારા એનું વિભાજન પામી જાય છે, એને રંગસૂત્રિકા કહેવાય. અને આ રંગસૂત્રિકા છે એ શું થાય તો કે ધ્રુવ તરફ, પોતાના ધ્રુવ તરફ ગતિ કરવા લાગે. ભાજનોત્તર અવસ્થામાં છે આ રંગસૂત્રો શું છે તો કે રંગસૂત્રો એ ત્રાકતંતુઓ દ્વારા એનું વિભાજન થઈ જાય અને રંગસૂત્રિકા દ્વારા ઓળખાય અને આ રંગસૂત્રિકા પોતાના ધ્રુવ તરફ ગતિ કરે છે. અંત્યાવસ્થા એટલે કે છેલ્લી અવસ્થા કે જેમાં આપણા રંગસૂત્રો છે સ્પષ્ટપણે જોવા મળતા હતા, એટલે કે સ્વતંત્રતા ધરાવતા હતા. જ્યારે અંત્યાવસ્થાની અંદર પોતાની સંપૂર્ણ સ્વતંત્રતા ગુમાવી દેશે અને ઘટ દ્રવ્ય સ્વરૂપે, જે આપણને શરૂઆતની અવસ્થામાં જે દ્રવ્ય સ્વરૂપે જોવા મળતું હતું એ અવસ્થામાં જોવા મળશે. એટલે કે અંત્યાવસ્થામાં છે એ બંને ધ્રુવો પાસે એક સમૂહની રચના કરશે અને એની ફરતે શું તો કે કોષ કેન્દ્ર પટલની રચના કરશે. અને છેલ્લે કોષરસનું વિભાજન, તો કે કોષરસના વિભાજનમાં શું તો કે જો પ્રાણી કોષ હોય તો પરિઘ વિસ્તારથી કોષ કેન્દ્ર તરફ એક ઉપસંકોચીય ખાંચની રચના કરશે અને કોષ કેન્દ્ર સાથે જોડાઈ અને કોષરસનું કરે તો કે બે સમાન ભાગોમાં વિભાજન કરશે. જ્યારે વનસ્પતિ કોષ હોય તો હું વનસ્પતિ કોષ હોય તો કોષ કેન્દ્ર ઉપરથી ખાંચની રચના થઈને પરિઘ વિસ્તાર તરફ ગતિ કરશે અને બે નવા જ બાળ કોષોનું કરશે તો કે સર્જન કરશે. બરોબર. તો હવે આપણે આગળ જોઈશું અર્ધીકરણ, કે જેમાં કોષરસનું તો વિભાજન થવાનું જ છે, પણ એમાં તો શું થાય તો કે રંગસૂત્રની સંખ્યા બાળ કોષોમાં કેવી તો કે અડધી થઈ જાય.